હેલો ફ્રેન્ડ્સ, મારી યુટ્યુબ ચેનલ કલ્પના હોમ કિચનમાં આપનું સ્વાગત છે। આજે હું તમારી સાથે શેર કરીશ ચણાના લોટના પુડલાની રેસીપી। પુડલાની રેસીપી બનાવવા માટે સૌપ્રથમ ચણાનો લોટ, લીલા મરચાં, લસણની 10 વાર કળીઓ લેવાની છે, અજમો લેવાનું છે। અજમો આપણે આખો જ રાખવાનો છે અને લીલા મરચાં અને લસણની પેસ્ટ બનાવવાની છે। આવી રીતે આપણે બધું જ તૈયાર કરી અને પછી એક બાઉલ લઈશું। આ બાઉલમાં સૌપ્રથમ ચણાનો લોટ ઉમેરીશું। ચણાનો લોટ 200 ગ્રામ છે। ચણાનો લોટ ઉમેર્યા બાદ અજમો ઉમેરીશું। અજમો 1 ચમચી ઉમેરવાનો છે। હવે આપણે લીલા મરચાં, લસણની પેસ્ટ ઉમેરીશું 1 ચમચી। આમાં તમે આદું પણ વાટીને ઉમેરી શકો છો। મીઠું સ્વાદ અનુસાર ઉમેરવાનું છે। હવે મરચું ઉમેરવાનું છે 1 ચમચી। આમાં આપણે બધા જ મસાલા ઉમેરવાના છે। હળદર પાવડર ઉમેરીશું 1 ચમચી। ધાણા જીરું પાવડર 1 ચમચી ઉમેરીશું। આવી રીતે આપણે બધા જ મસાલા ઉમેરી અને મિક્સ કરી લેવાનું છે ચમચાથી। બરાબર મિક્સ કરી અને પછી આપણે પાણી એડ કરીશું। આ પુડલા એકદમ ટેસ્ટી અને સરસ બને છે, તો તમે જરૂરથી ઘરે બનાવજો। હવે આપણે પાણી ઉમેરીશું। પાણી આપણે જરૂરિયાત મુજબ ઉમેરવાનું છે। પાણી ઉમેરીને બરાબર મિક્સ કરી લેવાનું। આવી રીતે આપણે પાણી ઉમેરી અને બરાબર મિક્સ કરી લેવાનું કે જેથી બધા જ મસાલા મિક્સ થઈ જાય। આ પુડલાને ચામાં, નાસ્તામાં, પછી કેરીના રસમાં આ ખવાય છે અને એકદમ સરસ લાગે છે। આવી રીતે આપણે બરાબર મિક્સ કરી અને પછી 10 મિનિટ ઢાંકીને મૂકી દઈશું કે જેનાથી બધા જ મસાલા અંદર મિક્સ થઈ જાય બરાબર। હવે મેં આ તેલ લીધેલું છે, જે 100 ગ્રામ તેલ છે આપણે પુડલાને શેકવા માટે। મેં અહીં નોનસ્ટિકની તવી લીધેલી છે। જો લોખંડની તવી હોય તો તેમાં પણ બનાવી શકાય છે, પણ આપણે નોનસ્ટિકની તવીમાં જેટલા પાતળા બનાવવા હોય એટલા બની શકે છે। આવી રીતે આપણે પુડલા બનાવવાના છે। આમાં તમે જેટલા પાતળા બનાવો હોય એટલા બને છે। આવી રીતે આપણે ચમચાથી બનાવી લેવાના છે। 2-3 મિનિટ પછી આપણે તેલ ઉમેરવાનું પુડલા ઉપર અને પછી આપણે પલટાવી લેવાનું છે પુડલાને। અડધું શેકાઈ જાય એટલે આપણે પલટાવી લેવાનું। આવી રીતે પહેલાં કિનારથી આપણે એને પ્રેસ કરવાનું એટલે એનાથી આ પુડલું બરાબર પલટાઈ જાય છે અને ચોંટતું નથી। આવી રીતે એને પલટાવી લેવાનું છે। હવે આપણે એના ઉપર પણ તેલ લગાવી લઈશું। નોનસ્ટિક તવીમાં આ પુડલા એકદમ સરસ બને છે અને નોનસ્ટિક તવીમાં તેલ પણ ઓછું જોઈએ છે આમાં। આવી રીતે આ પુડલા તૈયાર થઈ જાય છે। સવારના નાસ્તામાં કે કેરીના રસ સાથે ખાવા માટે આ પુડલા એકદમ સરસ અને ટેસ્ટી લાગે છે। હવે આ જે પુડલું છે તૈયાર થઈ ગયું છે।
આવી રીતે બધા જ પુડલા તૈયાર થઈ જાય છે. મેં અહીં એક પુડલો બનાવ્યો છે, બીજા બધા મેં પહેલાં બનાવી લીધેલા છે. આવી રીતે આ પુડલા તૈયાર થઈ ગયા છે. તો ફ્રેન્ડ્સ, આવી રીતે આ બધા જ પુડલા તૈયાર થઈ ગયા છે. આપણે એક ડીશમાં સર્વ કરીશું. મારી ચેનલમાં બીજી પણ અવનવી રેસીપીઓ આપેલી છે, તે પણ તમે જરૂરથી જોજો. અને ફ્રેન્ડ્સ, મારી આ રેસીપી પસંદ આવે તો શેર કરજો તમારા ગ્રુપમાં, અને સબસ્ક્રાઈબ પણ કરજો, અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને હવે મળીશું આપણે બીજી રેસીપીમાં. ત્યાં સુધી બાય.